આનંદ અને ખુશી થઈ, કારણ કે એટલા ટાઈમ પછી નવા વ્યક્તિએ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તમે જોવાનું નહીં ભૂલતા, લાઈક કરી દેજો, લાઈક તેને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આજે ફેનિલભાઈનો બ્લોગ છે. બ્રેડની સેવ બનાવું છું મસ્ત, તો લાડ બધી બને નાખી, કારણ કે ફેનિલભાઈ નથી બનતા, બેન બહુ ભાવે, તો ઘી નાખી મસ્ત શેકી નાખું. પછી આખો મહિનો કેમ વયો જો કઈ ખબર ન પડી કબડે. હા, જ્યારે આપણે ભણીએ ને ત્યારે આખો મહિનો જાય ને. પકડી લીધો આને આપણે ફૂગી જાડી છે જાડી. જવાનું છે બહાર એક ટ્રાવેલિંગ કરવા, તો મસ્ત મજાની જગ્યાએ આપણે જવાનું છે. એકદમ સરસ મજાનું લોકેશન છે અને તમને પણ બહુ એટલે બહુ મજા આવશે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં શુભેચ્છા રાખું છું. તો અત્યારે આપણે આમ જો વહેલા ઉઠીને આપણે કપડાં પહેરી લીધા, એટલે વહેલા તો આમ નહીં 10 વાગે ઉઠ્યા. આ મમ્મી શું કરે છે એ જો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું. તો આજ તો અમારા ફેનિલભાઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, એટલે આપણને બહુ આનંદ અને ખુશી થઈ, કારણ કે એટલા ટાઈમ પછી નવા વ્યક્તિએ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તમે જોવાનું નહીં ભૂલતા, લાઈક કરી દેજો, લાઈક તેને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આજે ફેનિલભાઈનો બ્લોગ છે. ફેનિલભાઈ બ્લોગ બનાવ્યો છે, સ્ટાર્ટ એણે કર્યો છે ને, એ આજે બધાને બતાવવાના છે, બનાવશે. તો મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા, હવે નાસ્તા પાણી કરી લીધા. થોડા કપડાને એવું મૂકવા નતું, મેં તો મૂકી દઉં વ્યવસ્થિત. અત્યંતા બેન ગયા છે નાવાના, મારા બા ગયા છે નીચે જાક વસ્તુ લેવા, અને દાદા જવળી રૂમમાં બેઠા છે, ફેનિલ પપ્પા વહી જશે કામે. હા, તો દાદા ઓલી રૂમમાં બેઠા છે, તો આપણે ત્યાં જઈએ. જો મારા દાદા બેઠા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હા, હવે તો વેકેશન ખુલવાની તૈયારી છે ને? હા, 9 દિવસ બાકી, થોડા ઘણા જ બાકી. થોડા ઘણા જ બાકી છે. હા. આખો મહિનો કેમ વયો જો કઈ ખબર ન પડી કબડે. હા, જ્યારે આપણે ભણીએ ને ત્યારે આખો મહિનો જાય ને, તો આપણે એમ લાગે આખું વર્ષ જાય. વેકેશન જાય ને તો આપણે એમ લાગે કે હજી 10 દિવસ છે. હમણાં હું છે કે વેકેશન હતું ને, તમે ભણવા જાઓ ને તો 2-5 દી ગોઠશે નહીં. હા, હરખી પેની તે નહીં પકડાય. અને ચોપડા અને બુકુ ને એવું લઈ આવ્યું, પુસ્તકો. હા, બુક રાઇડિંગ ને બધું, એટલે બધું કરાવી દીધું, લેતા આવી ગયું. હા, શું વાત છે. હા, નવા આવ્યા છે ને? હા, 2-3 વિષય નવા આવ્યા મારે. સાયન્સ ને વિજ્ઞાન ને સામાજિક વધારાના આવ્યા. હા, સામાજિક વિજ્ઞાન. તો પ્રેક્ટિસ મહેનત ખૂબ કરવી પડશે. હા, અત્યંતા નહીં ત્યાં વધારે આવ્યા. એમ ને? હિન્દી, કોમ્પ્યુટર હોતા ને, એ તો કમ્પ્યુટર, હિન્દી. કોમ્પ્યુટર આવી ગયું કે દાદા મારે તો કોમ્પ્યુટર આવી ગયું, આવડશે કે ને મીઠું આવડી જાય. આ હિન્દી ત્યાં આવ્યું, હિન્દી, કમ્પ્યુટર. હિન્દી અને કોમ્પ્યુટર 2 વિષય વિધા ને? અને અમારે સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન ને SS. તે આગુ ને એટલું જ હશે ને, હતું જેટલું અત્યંતા જેટલું. હા, એમ ને? તો છોકરા નાથ કે લઈ 1 વર્ષ ખરેખર ભી પડશે. પેલું વર્ષ છે ને, એક ધોરણમાં આવ્યા. તો હારું જો ફેમિલી, તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવો. મારા બા આવી ગયા છે હવે. બા ક્યાં ગયા હતા? નીચે ગઈ હતી બટા. હું લેવા? એ હવે તાર મમ્મીએ મંગાવી, થોડુંક વસ્તુ લઈ આવી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો થોડુંક વસ્તુ લઈ આવીશું ને, હવે તો દાદા જળ ચડાવવા જાય ને, જેવનું તૈયાર કરું છું. હા, મારા મમ્મી અહીંયા જો કે બનાવવા મેળા છે. યા જળની લોટીમાં ચક નાખે, હું નાખે ખબર શું નાખો તમે? હું નાખો? જો જો પાણી, દૂધ નાખવાનું, પછી ચોખા, ગોળ અને ગુલાબનું ફૂલ ને કંકુ. એ સૂર્યનારાયણને દર રવિવારે તો દાદા ચડાવવા જાય છે. તો હવે જો આ ગુલાબનું ફૂલ નાખું છું, અને હવે કંકુ નાખીશ. આ કંકુ નાખીશ. આ તો દાદા દર રવિવારે સૂર્ય દાદાને જળ ચડાવવા જાય. મમ્મી આ હું બનાવો? સેવ બનાવો તને ભાવે ને બટા? હા. તો ઓલી બ્રેડની સેવ આવે ને, આપણે ઘઉંની આવતી હોય, ઘઉંની જ આવે. બ્રેડની સેવ બનાવું છું મસ્ત, તો લાડ બધી બને નાખી, કારણ કે ફેનિલભાઈને નથી બનતા, બેન બહુ ભાવે. તો ઘી નાખીને મસ્ત શેકી નાખું, પછી પાણી હાકર આપણે ખાંડ નાખીને બનાવી નાખશું મસ્ત સેવ બની જાય. પછી ફેનિલભાઈને ખાઈ ગયા. હા, અત્યંતા નાઈ નાખી કે હા, ઈ નાઈ નાખી. શું કરે છે? ફોન ઘુમાડે. એને કે ફોન નહીં. હા, દીદી સારું, તો અત્યંતા બેને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. અત્યંતા બેન બધાની વાહે રહી જશે. માથું બાથું નામ જોવો તો ખરા. જય શ્રી કૃષ્ણ કર્યા બટા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો એનું તો એવું ને એવું છે. કેમ છે બધા? મજામાં?
આવડતું જ નથી કાંઈ એટલે કાંઈ રિપોર્ટ આવે તો બાંધવાનું થઈ ગયું મારે આમ તો પકડી લીધો આવેલા આને આપણે ફૂગી જાડી છે જાડી પકડી લીધો ગેન હાલો તો માથું વળગે માથું વળાવું તો રેમ તો કાઢે ગાંડા કાઢે ઓળાવવાનું એવું હોય ને એટલે મોટા મોટા લે કોણ લયું પા તો મસ્ત મસ્ત ઢીંગલી લીધી આપણે ઢીંગલી વાળી તો મસ્ત ઢીંગલી છે ને કેટલી સરસ ની છે સારી લાગશે કા હું ઢીંગલી જેવી તો સો હારું હાલો અત્યારે બેને માથું વળાઈ ગયું તો આજે મારા પપ્પા વહેલા હોય એવા કેમ વહેલા આવી ગયા હાલો પૂછીએ પપ્પા તમે કેમ વહેલા આવી ગયા ભાઈ થોડું કામ છે ને એટલા માટે આવી ગયો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ તો અમારા ફેનિલભાઈએ વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ને ફેનિલભાઈએ બહુ મસ્ત મજાનો વ્લોગ બનાવ્યો છે. તો પહેલાં તો હું તમને બધાએ મારી યુટ્યુબ ફેમિલીને કહેવા માંગુ છું કે ફેનિલભાઈએ વ્લોગ સ્ટાર્ટ કર્યો અને ચાલુ કર્યો છે. તો એ વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને મારે વહેલું આવવાનું એક રીઝન છે કે આપણે જવાનું છે બહાર એક ટ્રાવેલિંગ કરવા. તો મસ્ત મજાની જગ્યાએ આપણે જવાનું છે. એકદમ સરસ મજાનું લોકેશન છે અને તમને પણ બહુ એટલે બહુ મજા આવશે. તો જો હવે આપણે તૈયાર થઈ ગયા છીએ કમ્પ્લીટ. અતુબેન અમારા અત્યંતાબેન તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે જવાનું છે મસ્ત મજાની જગ્યાએ. ક્યાં જવાનું છે ને એ તમને હવે પાર્ટ 2 માં ખબર પડી જાય, બરાબર. તો હવે આપણે નીકળીએ, બરાબર. તો તાર કારણ કે મમ્મી જો તૈયાર થઈ આપણે ગઈ. આ બ્લોગ બનાવ્યો ને તો ખબર નહોતી બહાર જવાનું છે. આ આવ્યા અચાનકથી બહાર જવાનું છે એમ નક્કી કરીને આવ્યા છે. તો આપણે બાન દાદાને પૂછી લઈએ પછી બહાર જઈ. તો આનો છે ને અમે બ્લોગ તો બનાવી જ નાખ્યો છે. તો હવે પાર્ટ 2 બનાવી નાખશું કારણ કે એક બ્લોગમાં બહુ વધી જાય મોટો થઈ જાય એટલે પાર્ટ 2 બને છે. અમારે જવાનું છે બહાર તો તૈયારી કરી લીધી છે. હું તૈયારી ફૂલ થઈ ગઈ છે આપણે. તો જાવ દાદાને ને બાને પૂછતો હોય કે અમે બહાર જઈએ છીએ, કહી દે. બા અમે બહાર જઈએ છીએ. હા બેટા જી આવો, શાંતિથી બેસજો, એ હા. શાંતિથી ગાડી આપજો. હા જતો હા જી આવો. સારું તો જો ફેમિલી અમે બધી અહીંયા તૈયારી કરી લીધી છે. હાલો સાઈ આપણે સાઈ હો અમે હા જી આવો જા. આપણે હા. માંથી ડીંગુબેન રમવા લઈ હા આવ્યા. ટીંગુબેન નાવો ને તો ધ્યાન રાખજો. એ હા હવે જઈએ ટાટા. ટાટા. હવે હાલો અમે જઈએ. તો આ લઈ લે બેટા. હવે આમ જો દાદરા ઉતરીએ છીએ ગાડી પાસે જઈએ અને પછી આપણી ગાડી કાઢીએ પાર્કિંગમાંથી. અને મજા આવી જાય હા બધાને. અમે દાદરા ઉતરીએ છીએ. મજા આવે કા? હા હું જો આપણી ગાડી તે બહાર કાઢી નાખી. હવે આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં લખજો. તો જય માતાજી, બાય બાય.